તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મજામાં હોય તો મજામાં જ રહેવાનું. તો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો હું કહેવાય કે અત્યારે અમે જઈએ મામાની ઘરે, કેમ કે મામાની ઘરે થોડુંક કામ છે, એટલે કામ પતાવવા ને પછી અમારે દિલીપભાઈના લગ્ન લીધા આજથી ઓલી ઘેર આપણે ફૂલ બાકા ચીક્કી બોલાવવાની છે. તો હું કહેવાય કન્ટિન્યુ બન્યા રહો. જો અમારી દીકુને હારે આવું ત્યાં મારી પાસે આવ્યું. જો આવું ને તારે તારે આવું ને આવી જો. તો મિત્રો હું કહેવાય કે અત્યારે આપણે પૂગી ગયા મામાની ઘરે ને. જો હિરેનની ઘરે આપણે આવ્યા. હિરેનને આવીને મેં જગ્યાડ્યો. મારો બપોર બાવો સૂતો હતો. જોતે આવે બરસને લઈને અડધી રાત લગન જાગ્યા ને અટાણે પછી બપોર કરે. બપોરે જ જાગવાનું. આપણે આ જાગવામાં થોડીક મિસ્ટેક થઈ ગઈ હતી હવારમાં. પછી સહન બધું કરવું પડે ને, સમય સંજોગ્યા કન્ટિન્યુ. તારે કેવું ન પડે, તું ખાલી હામો જો તારો ભાઈ હામો છે. આમ તારા હામો માંડવાના હામો ચીકના આયા મારી. તો મિત્રો હું કહેવાય કે આપણે મામાની ઘેરથી આવી ગયા છે આપણી ઘરે. હવે દિલીપભાઈની ઘરે જમવા જવાનું છે, તો ના જમી આવીએ, કેમ કે આજથી ના જ જમવાનું છે. 6-7 જમણ જમી બમી લઈએ, પછી કાંઈક નીકળીએ રખડવા. મિત્રો હું કહેવાય કે મસ્ત મજાનું જમીને આપણે ઘરે પૂગી ગયા. હવે નાહી ધોઈને થોડાક ફ્રેશ થઈ જાય, કેમ કે થાકોડો છે દીનો, તો કવર થઈ જાય ને પછી નાહીને પછી હું કહેવાય કે આપણે રખડવા કાંઈક જઈએ. તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવે છે. તો મિત્રો હું કહેવાય કે મસ્ત મજાના નાહીને ફર્સ્ટ ક્લાસ થઈ ગયા. ને જો સાહિલભાઈને શું કહેવાય કેસરિયા જાઉં છું, હું એને મેકવા જાઉં છું એને મામાની ઘરે. પણ આમ મને થોડુંક આમ તો રહેવા દે. પછી હું કહેવાય કે આપણે હાર્દિકભાઈ પાસે જવાનું છે. હાર્દિકભાઈનો ફોન આવ્યો કે અહીંયા આવ્યું, થોડુંક કામ છે તારું. તો મેં કીધું હા લો, તમે મારા વિના કામ તો નહીં કરો. તો મેં કીધું હાલો ખાઈએ ગાડી આવું. તો કન્ટિન્યુ બના રહો, આપણે નીકળીએ ધીરે ધીરે. તો મિત્રો શું કહેવાય કે આપણે હાર્દિકભાઈનો ફોન આવ્યો હતો, પણ હાર્દિકભાઈ લાઈસું પીવા બોલાવતો હતો. જો પિયુષભાઈ જીગાભાઈને ચડાવીએ ને. જો અમે હાર્દિકભાઈ ને ભાઈ એ લાઈસું પીશ ને અમે શું કહેવાય એક લૂમ મેકી આવ્યા ને. હજી તો આ ઘેટ્યું એક પીવું એટલે ધરાઈ જવું. એટલે જીગાભાઈને જો ચડાવ્યો. અહીંયા બે છે, ઓલી બાજુ એક લૂમ છે, તો એ પાડી લઈ પછી પી આપણે ઘેર નીકળીએ. તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. ત્યારે મિત્રો શું કહેવાય કે હું રખડીને થાક્યો ને. જો શૈલેષભાઈના પાણીપુરી ખાવા આવી ગયો. મફતમાં પૈસા નથી ની તે. હા તો વાંધો નહીં, હું તો એમ આવ્યો છું. તો મિત્રો શું કહેવાય કે આપણે કેસરિયાથી પાણીપુરી ખાઈ પી આવી ગયા ઘરે. હવે વાગવા 5:30. હવે શું કહેવાય કે આપણે ઘરે આરામ કરી લઈએ. આજે દિલીપભાઈના લગ્ન લીધા એટલે ડિસ્કોન કરવા જવું પડશે. એટલે ત્રણ ઘડીક આરામ કરી લે, પછી જાગીએ ને પછી પાછા કાંઈક નીકળીએ રખડવા. તો મિત્રો શું કહેવાય કે જો ઘરે હું તો જો આ ટીણીઓ આવીને મને જગ્યાડ્યો ને મને કે હાલ બબલા ખાય. જો બબલા લઈને આવ્યો. પહેલાં ખાતા પહેલાં ત્યાં પાછો લઈ આવ્યો ને. મેં તો હજી મોઢું નથી ધોયું. જાગે મોઢું ધોઈને પછી બબલા ઝાપટ ગયા. તો હું કે વ્લોગમાં કન્ટિન્યુ બનાવ્યો. પછી આપણે અત્યારે જાગી જાય એટલે બહાર નીકળીએ. આપણે સરસભાઈ હાટું ઘોડી આવી જઈશ. જો કિરણભાઈ તૈયાર થઈને બધા આવી ગયા. અણવર જોવો, અણવર આવ્યો છે અમારના. અણવર ભાઈ આવે છે. અમે બે આવ્યા છે અણવર થઈને. એક નથી આવ્યો, બે આવ્યા. હા કિરણ હો ભાઈ, કિરણ આવ્યો છે ભાઈ. હાલો આને કઈ ઘોડી વે ચડાવી દો. આ ઘોડી નથી ચડાવવાનો, અહીંયા ચડાવવાનું. એ ઘોડી વે ચડાવવાનું. તો મિત્રો શું કહેવાય કે આપણે સવારમાં કેસરિયા આવી ગયા. આજે ડિસ્કો બહુ કરીને થાકી ગયા હતા. પછી આજે એને કરી દીધું હતું, કંઈ વિચાર્યું નહોતું. ને અત્યારે જો અમારે મહેમાન આવ્યા અક્ષયભાઈ સુરતથી ડાયરેક્ટ. મને જોજો જોરી બસ એમાંથી ઉતરી ગયો. મને કે હાલ હું આવું યાર. મેં કીધું હાલ તું યાર. પછી બે નિરાતે ઘેર વહી જાય. પછી શું કહેવાય સરસભાઈની જાનમાં વતન જવાનું છે. તો હું આ ઝવેરનો નમૂનો લઈને આવ્યો હતો, પણ બેહરિયામાં સમૂહ લગ્ન છે એટલે બધું બંધ છે. અને જાનું એટલે જવા દઉં જોતો કર્યા જાનું ચાલતી બધી છે.
આપણે જાયનું જ કરવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવો, મળીએ આગળ. મિત્રો શું કહેવાય કે અત્યારે હું ને હાર્દિકભાઈ ને જો શાસકવાડના નાળા કરી ભાઈ ડાયરેક્ટ જાનમાં જવાનું છે. જો આ લેવા જતા એ વતન આવી ગયા ને હવે અમે જાય ધીરે ધીરે. જો હાર્દિકભાઈ તૈયાર બૈયાર થાય. લેરકા હતો, લેરકા રોકાણો તો ત્યાંથી ડાયરેક્ટ અમે બે એમટી લઈને હવે શાસકવાડમાં એન્ટ્રી કર્યા. શાસકવાડમાં અમારા મિત્રો વાટ જોઈએ. હું કહે શાસકવાડ જાય ને મળીએ કન્ટિન્યુ બ્લોગમાં બનાવી. તો મિત્રો શું કહેવાય કે અત્યારે જો અમે બગીચામાં આવે પિયુષ ને બધા રખડવા. આમાં ખાખડિયું થયું હોય ને તો તોડવે ગુલાબ લઈને પછી અહીંથી ડાયરેક્ટ આપણે જમવા જવાનું થાય કદાચ ને, પણ જોઈએ હાલો નહીં કાં જમીએ કાં નહીં એનું કાંઈ નક્કી નથી. તો કન્ટિન્યુ કલેજા અહીં જોઈજે, કલેજા કલેજા જોઈજે હો, કલેજા અહીંયા. તો મિત્રો અમે લાઈશું પીને હવે જો જાય જમવા, પણ જમણવાર કાં છે અમને કોઈને ખબર નથી. ખબર છે? નહીં ભાઈ, આપણે ખબર નથી. એ બહુ સેટું છે, ખાવા કરતા ઉપવાસ સારો. હા, આજનો દી અમારે શાળાને જો ઉપવાસ રાખવાનો છે. હો ભાઈ, ઉપવાસ રાખવાનો છે. તો મને તો એવું નથી લાગતું, આપણે તો આડી ગાંઠિયા ઝાપટવું પડશે, બાકી નહીં ખાવું પડશે ભાઈ, તો ખાવું પડશે, બાકી નહીં ભેગું થાય. ગણજામી સુનિલભાઈના માંડવે જાય ને અમારા બે બંદા પૂગી ગયા છે. તો મિત્રો શું કહેવાય કે અત્યારે અમે નીકળી ગયા સરસભાઈની જાનમાંથી, સુનિલભાઈની જાનમાંથી. અત્યારે અમે જાય ઘરે ને શું કહેવાય કે જો હાર્દિકભાઈ કાલની ટિકિટ બુકિંગ કરાવે તો એ ટિકિટ બુકિંગ કરાવી નાખે. પછી અમે બે ધીરે ધીરે શું કહેવાય ઘર બાજુ નીકળી ગયા. તો તમે લોકમાં કન્ટિન્યુ બનાવી દઈશું. ફ્રૂટ સલાડ પીવા ઊભા રહ્યા. તો અહીંથી શું કહેવાય આ કઈ ગામ રાતે નહીં, આપણે ખાઈપેટ જાય. આ ડાયરેક્ટ ઉના જાય ને આ ડાયરેક્ટ લામધરના પાટીએ અને કેસરિયા ને શીળો ને એ બાજુ નીકળે. એક ફ્રૂટ સલાડ પી લે ને પછી ધીરે ધીરે નીકળી ગયા. તો આપણે શું કહેવાય ઘરે પી ને સુઈ ગયા હતા ને તો પાછા અત્યારે જાગ્યા માલ આવી ગયા હતા. કે જો ભેન ને દોઈ બોઈ લઈએ ને પછી આપણે કાંઈક ફ્રેશ હેરખા થઈએ ને પછી કાંઈક બહાર નીકળીએ ઘર બહાર. તો કન્ટિન્યુ. તો મિત્રો શું કહેવાય કે આપણે અત્યારે કાદા ઉપર છે ને ઓલા હાર્દિકભાઈની ગાડી જોતી તો હાર્દિકભાઈની ગાડી આપી દીધી ને અટાણે મને અનુ લેવા આવે લઈને. અમારે અટાણે પહેલાં જવાનું છે કેસરિયા, કેમ કે કેસરિયા થોડુંક એવું કામ છે. કેસરિયા કામ પતાવીને ઘાઈ ઘેર આવીએ પછી શું કહે ઘડીક ડિસ્કો કરી લઈએ ને પછી જોઈએ કાં જવું કાં નહીં. તો શું કહે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, મળીએ આગળ. તો મિત્રો શું કહેવાય કે અત્યારે આપણે પૂગી ગયા ઘરે ને ડીજે ચાલુ થઈ ગયું. સરસભાઈની જાન ઘરે પૂગે છે એટલે તો આપણે અત્યારે ધૂપ દીવાની કરી નાખીએ ને પછી આપણે જઈએ બહાર નાચવામાં જોઈએ. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. મિત્રો શું કહેવાય કે અત્યારે અમારે ફૂઈની ઘરે પીઠ્યું છે ત્યાં આવ્યા જો સાહિલભાઈ. ક્યાં બોલેગા સાહિલ? અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, નવા હો તો સબસ્ક્રાઇબ કરીને છે. હજી કાંઈ વિવાન છે? વિવાન તું શું બોલા ભાઈ? હા કાંઈ નહીં. જો અહીંયા મસ્ત મજાનું આયોજન કરેલ છે મિત્રો, હેડ બેડ ગોઠવેલ છે. હવે શું કહેવાય કે અહીંયા કામ બામ પતાવીને પછી આપણે ઘરે જવાનું છે. તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. તો મિત્રો શું કહેવાય કે અત્યારે આપણે ઉગી ગયા ઘરે ને શું કહેવાય ફોનમાં ચાર્જિંગ નથી. પહેલાં ચાર્જિંગ નાખ્યું, ફોનમાં થોડુંક ચાર્જિંગ થઈ જાય પછી હજી તો 12 જ વાગે આપણે 1-2 વાગ્યા લગન ફોનમાં ગોદા મારવા પડે તો અહીંયા આપણે નીંદર આવે. ને શું કહે મિત્રો આપણે લાંબો વિડીયો નથી કરવાનો ને આ વિડીયો અહીંયા સમાપ્ત કરી દેવાનો છે. ને સવારે કાંઈક નવો વિડીયો ચાલુ કરશું. હમણાં લગ્ન છે તે તમે વાત જવા દો, દરરોજના 2-3 વાગી જ જાય છે. સીધા તો અમારે દિલીપભાઈને 13 તારીખે વરાજો બનાવવાનો છે, બધું મોજસ કરવાની છે. તો શું કહેવાય મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ એક નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. તો બધાને જય માતાજી.